અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 6 ગેરકાયદેસર હથિયારો અને 21 કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો। અમદાવાદ શહેરમાં આગામી 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે ક્રાઇમ બ્રાન્ચે સઘન અભિયાન હાથ ધર્યું છે। આ દરમિયાન એસપી રિંગ રોડ પર ઝુંડાલ બ્રિજ નીચે જાહેર રોડ પરથી એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ઝડપાયેલા આરોપીની ઓળખ કરણસિંહ ઉર્ફે કાચિંડો દીપસિંહ કંથલસિંહ સોલંકી, ઉંમર 27, રહે હઠીપુરા, તાલુકો દેત્રોજ, જિલ્લા અમદાવાદ તરીકે થઈ છે। આરોપીની તલાશી દરમિયાન પોલીસે 4 દેશી તમંચા, 1 દેશી પિસ્તોલ, 1 બારબોર તમંચો તથા 21 જીવતા કારતૂસ મળી કુલ 6 ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા છે। ઉપરાંત મોબાઈલ ફોન અને થેલો સહિત કુલ ₹88,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ગેરકાયદેસર હથિયારો ખરીદી અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા સહિતના વિસ્તારોમાં બુટલેગરો, બુક્કીઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને વેચાણ કરતો હોવાની કબૂલાત આપી છે। છેલ્લા 1.5 વર્ષથી તે આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ આ હથિયારો કોને પહોંચાડવાના હતા અને તેની પાછળ કોઈ મોટી ગેંગ અથવા નેટવર્ક कार्यरत है कि केम ते दिशा में पण तपास चाली रही है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।